હાલ આધાર કાર્ડને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ષ 2009માં આધાર કાર્ડની શરૂઆત કરી હતી। આ કાર્ડ વ્યક્તિની ઓળખને પ્રમાણિત કરવાનું કામ પણ કરે છે। આધાર કાર્ડમાં જે 12 અંકનો એક અનોખો નંબર હોય છે, જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે। આ ડોક્યુમેન્ટ અત્યારના સમયમાં દરેક જગ્યાએ લગભગ ફરજિયાત થઈ ગયું છે। કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે આ આધાર કાર્ડ હોવું જરૂરી છે। આધાર કાર્ડમાં આપણી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડિટેલ્સ જે હોય છે, અને એવામાં આધાર કાર્ડ દર 10 વર્ષે અપડેટ કરાવવું જરૂરી છે। જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો 14 જૂન 2025 પહેલાં આ કામ પૂરું કરી લેજો। મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે। જો તમે 14 જૂન પહેલાં આ કામ પૂર્ણ નહીં કરો તો તમારે આ કામ માટે ફી ચૂકવવી પડશે। 14 જૂન 2025 બાદ તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે તેના માટે 50 રૂપિયાની પ્રમાણભૂત ફી ચૂકવવી પડશે, અને તમે તમારા આધાર કાર્ડ ઓનલાઈન મફતમાં પણ અપડેટ કરી શકો છો। ફ્રી રાશન મેળવવા માટે KYC ફરજિયાત થઈ ગયું છે, અને 30 જૂન સુધી ઘરે બેઠા પણ પતાવી શકો છો આ કામ। ઉલ્લેખનીય છે કે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.government.in પર જઈને તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો। અને આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની પ્રોસેસ એકદમ સરળ છે, જેમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।